ભાભર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। ભાભર શહેરમાં ગત 26 એપ્રિલે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો। શહેરના તમામ 6 વોર્ડમાં ભાજપના તમામ 24 ઉમેદવારો વિજયી બનતા ભાભર નગરપાલિકામાં ભાજપનું એકતરફી શાસન સ્થાપિત થયું હતું। ચૂંટણીના પરિણામ બાદ શહેરમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે કોની વરણી થશે તે અંગે વિવિધ કટકળો ચાલી રહી હતી, ત્યારે આજે તમામ અટકળોનો અંત આવ્યો હતો અને નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી। ભાભર નગરપાલિકા પ્રમુખ તરીકે અમૃતભાઈ ગણેશભાઈ માળીની વરણી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે બલુભા બદસી રાઠોડની પસંદગી કરવામાં આવી હતી। ઉપરોક્ત કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન હિતેશભાઈ ઠક્કરની વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકરો તેમજ સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। વરણી પ્રક્રિયા દરમિયાન ભાભર નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી। નવનિયુક્ત પ્રમુખ અમૃતભાઈ માળીએ શહેરના વિકાસ માટે સર્વાંગી પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા તેમણે જણાવ્યું હતું કે ભાભર શહેરમાં રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે। ઉપપ્રમુખ બલુભા રાઠોડ તેમજ કારોબારી ચેરમેન ઉષાબેન ઠક્કરે પણ શહેરના વિકાસ માટે ટીમ ભાવનાથી કામ કરવાની ખાતરી આપી હતી। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રજાએ આપેલા ભવ્ય જનાદેશને ધ્યાનમાં રાખી શહેરના વિકાસના નવા આયામ સ્થાપિત કરવામાં આવશે અને ભાભરને વધુ સુવિધાસભર તથા આધુનિક શહેર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। અહેવાલ ગોપાલ કે પૂજારા। ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનભાઈ નવીન સાહેબ, અમારા ગુજરાતના અધ્યક્ષ સન્માન્ય વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી સીએમ અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમણે કાયમ આ વિસ્તારની ચિંતા કરી છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, સન્માન્ય સ્વરૂપજી ઠાકોર સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ સન્માન્ય નરેશજી ઠાકોર સાહેબ, અમારા મહામંત્રી કરશનભાઈ પટેલ સાહેબ, ઉમેદદાન ગઢવી સાહેબ, અમારા મહામંત્રી કમલેશભાઈ સાહેબ, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ કુમારસિંહ બાપુ સાહેબ અને ભાભરની અંદર 24 સીટો જીતાડવામાં જેણે સખત મહેનત કરી છે એવા અમારા નગરના અધ્યક્ષ એવા પ્રવીણસિંહ બાપુ સાહેબ, અમારા ભાભરના વડીલ હરિકાકા તેમજ ભાભરના તમામ આગેવાનો, પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને સમગ્ર ભાભરના નગરજનોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને ભાભરના નગરના વિકાસ માટે આજે જે પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાભરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24ની ટીમ એ ભાભરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, એક હરિયાળું ભાભર, એક મોડલ ભાભર તરફ આ ભાભરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે। ભાભર એ ભ્રષ્ટાચાર મુક્ત ભાભર હશે, આવનારું ભાભર એ ભય મુક્ત ભાભર હશે। ભાભરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ કે સતત ભાભરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર ભાભર એક ઉજ્જવળ ભાભર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું। ભાભરના નગરજનો, ભાભરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના હાથ જોડી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।